રકીડા એ રકીડા ઓહો જલાજી આવો. ઓય કીધું ગાડી લઈને હેડ ને ચમ અમદાવાદ જવું છે. ચમ અતારે અમદાવાદ? એટલે અમારા સંબંધી છોકરાને વયથી અમદાવાદ દાખલ કરવાનો છે એટલે ઇમરજન્સી કેસ છે, તાત્કાલિક જવાનું છે. એવું એમ? ઓય હવે જલાજી એક વાત કહું કે હું આજ આખા દાવાનો બીમાર છું, બરાબર? એટલે હું ગાડી ચલાવી કોઈ એવો નહીં, અને હાલે હું દવા લઈને જ ઊંઝો હતો. પણ હેડકી વેલીને પાછો આવશે તરત. જલાજી હવે તમને કેટલા વખત કહેવું કે હું ગાડી આચી કોઈ એમ જ નહીં. એટલે વાત સાચી, પણ બે જગ્યાએ ફરીને આવ્યો પણ કોઈ ગાડી વાળો તૈયાર થતો નહીં. શું કરવાનું કે? એવું એમ? ઓય હવે જલાજી હોભળો મારી વાત કે અત્યારે ગાડી ઘેર કની પડી છે ખબર? પેલા લાલાની. હા એ નહીં જો. હા તો એ તમે વંડામ જતા હો પેલા. હારું હેડો. હો ઘૂમતા કાકા ત્રણ જગ્યાએ ફરવાનું છે ને તમે કેટલું મોડું કરાયું? અહીંયા ભાઈ પૈસા ભાઈ અત્યારે કેવું હતું ખબર ને? હવે તમારી ભાઈ અત્યારે છે ને આખું શરીર મારે બધું કળતર કળતર થતું. બોલો આ બની ઈચ્છા જ નથી મને. શું કરું હવે ફૂમતા કાકા મારી વાત સાંભળો. હે. માર હંગા જ્યારથી તમને લઈ દઉં છું ત્યારથી આ દોરો કેટલાનો પહેરીને ફરો છો? 1.5 લાખનો દોરો પહેરીને ફરો છો. હા એ હાશું. અને હજુ તો મારે કેવો વિચાર છે હે કે તમારા છે ને આવો 2.5 લાખનો દોરો પહેરાવો છે ગળામાં. હવે તમે પેલો આ દોટ લબડીને ફરો છો એટલે વાત કરો છો તે? તે હવે 70,000 નો તો ખાલી વાઘનો દોષ છે. નખ આવે નખ. હા હા ભાઈ ખરું, પણ એ હોમલાને કીધું જ છે કે? એ તો ફૂમતા કાકા બધી વાત થઈ ગઈ છે. હે. આપણે ખાલી દરેક પાર્ટ ઉપર ખાલી 5 મિનિટનું કામ છે. હા 5 મિનિટમાં ફટાફટ પટાઈ અને તરત નીકળી જવાનું છે. હા પૈસા એ તો હું શું તમે શું કરવા ચિંતા કરો છો? હા એમ. આ તો પછી એમને પછી નિયામન્ય કરવા માટે પછી ના મજા આવે એમ. અરે તમને 1,000 રૂપિયા પેરમણી હલાયો હું ભાઈ ભાઈ તાણી પછી. અને હવે આપણે મારી હા. હું શું કહું ખબર છે કે હવે થોડું ઘેર વધારો યાર અમને કોઈ નથી મળતું. ફૂમતા કાકા 1,000 રૂપિયા ઓછા પડે છે? 1000 રૂપિયા વાત સાચી છે, પણ ભાઈ હું ટેકો નથી કરતો યાર. બાજુમાં બેઠા હોય તો એમ નહીં. હવે પેલા વિષ્ણુજી ને ગયા હતા કેટલા હલાયા હતા? વાત સાચી છે. 1,100 રૂપિયા હલાયા હતા તમને. મને ખબર છે, પણ મારે તો પેલો હા. ડેરું કદાચ છે ના ચડતું હોય તો હું ટેકો કરું છું કે નહીં? હા એ વાત સાચી. તો પછી તાણી મને પેલું દેખાય છે એટલે મારા તમને હજુ વધારે તૈયાર કરવા છે. એવું. ઓય હાલ હાલ આ તો જોજો એમ કીધું છું હા. તાણી. સમજે? તમારા જોડે કોઈ મોગી જમ તેમ નહીં. નથી જ કે તાણી. ઓય પણ હજુ તમારા છે ને સેવા ઓછી પડે છે. એટલે નકે હું- ખાલી તમે છે ને હું મોસમ કોણ ફટ લઈ મૂકી અહીં કઈ જતી રે કે હે ફૂમતા ઓના ઘેર હાર્યું દુખ છે લે. વાત સાચી છે. તો વાત પછી સાચી. મને કાલે જ મને સપનામાં આવી હતી ને દોરાનું જ કઈ જતી રહી છે. શું કહે છે ખબર છે? હા. મને કે ખરેખર તમે મારા જીવતે જ તમે કે કદી સારું લુગડું પહેર્યું નથી. હવે કે આ દોરા પહેરીને મારી બીજું કે જબર ફરો છો એમ. તે કેવું તું કે તમારા આશીર્વાદ છે. તાણે. મોગી માં હા. તમાર તો માં ના કહેવાય. અલ્યા હોય તાણી. ભૂલી જોડ. અલે રકીડો એ રકીડા પૈસા ભાઈ ઉભા રહો કે આવું છું. લા મોડું થયું આજ તો હેડકી ભાઈ. જગા. મોડું થી પણ તમારે વહેલા આવવું પડે કે? આ ફૂમતો કાકો હેડતા નહીં ઘેરથી. અલ્યા ભાઈ શરીર નથી સારું યાર. મેં તમને ના નહીં પાડેલી ફૂમતા આકા નંગા શુકા લ્યો હવે. કે પાર જ નહીં આવતો. તે ભલે ના પાડે પણ મારા અડધો ટેકો છે. હા એ વાત સાચી. તાણી. અને હું કહું હા કે આજ ચોકન ચોકન જવાનું છે આ તો 3 જગ્યાએ જવાનું છે. એવું એમ ને? આ તો બરોબર ને આજ મેં અમદાવાદની વર્ધીની ના પાડી છે. સારું કરી હેજ ને. અમદાવાદની વર્ધી ના પાડી એમ. હવે મારી વાત સાંભળ. આજ તો કેવું છે ખબર છે કે 25 કિલોમીટર જવાનું છે અને જે બીજા 2 ગામ છે ને એ હાવ નજીક નજીક જ છે. 2 કિલોમીટર ને 3 કિલોમીટર નો જ ગાળો છે. એવું એમ? ઓવે. અને ઓવે. તને દરેક ઘેરથી હું 1,000-1,100 રૂપિયા ભાડું હલાયો. હા તો બરોબર. શું કીધું? સારું સારું હેડો. હેડો. બેસી જાજો. અહીંયા આય. બોલે. એ ફૂમતા કાકા હે. તમે ચેડે જતા રહો ઘડી વાર આરામ કરો. આયા બીજા ભાઈ. કઈ હુઈ જો છો પછી. ઠીક છે બધી એક જેવી આવે છે. શું વાંધો છે? અરે તમે તારા વટલી સીટમાં આડા થઈને હુઈ જો. જો કોણ જોવા જાણી પછી હા હુઈ જા તો. એટલે અહીંયા થઈને ઊંઘો ના તેમો પછી કણ બરોબર નો તાલ આવે અને તમે પછી હુઈ દો છો. સારું ભાઈ જો ને. તો ના પાડી. પછી કે અહીંયા બાબલ્યો હા હું હજી વળી કઈ હુઈ જા. હા ફૂમતા આકા રાખજો. જો ને.
રકીડા હા તને આખા શરીરે કળતર થતી હતી ને ચો હેડ્યા છો એટલે ભાઈ જોમો તો છો જો ઉમો જો છે એમ? ઓય તો પણ તને મન ચમ ના પાડી કેમ રકીડાને કહું છું અહીંયા આપું છે શું દવા નતું મેં વાત નથી કરી અમદાવાદની ઓવે ઈ તો ધલાજી રખેડો તમને શરમમાં નહીં બોલ્યો હોય પણ અમારે ગાડી એની બોધેલી છે પણ એના હાની શરમથી હું ભાડું તો આવતો હતો હું ચમ મફત લઈ જતો તેન અરે બધી વાત સાચી પણ અમારે જવાનું નક્કી હતું એમ કહું છું હા પણ એને ચોખ્ખું કહી દેવું તું કે મારે વાયકણ જવાનું છે એમ અહીંયા ભાઈ તારા શરીરને કળતર થાય રીચો મોલું કાઢવાનું આવતું હતું હવે જલાજી હું તમને સોખું ના નહીં પાડી ગયો એટલે હવે બીજું કઈ સમજાય તમે અમને બધી ખબર છે કે જો અમો વધારે મળે છે વાયકણ ઓછા મળે છે કોઈ અમદાવાદ ના 3000 મળે વાયકણ ખાલી 20 કિલોમીટર ના 3000 મળે હવે ધલાજી અડધી રાતે આપણે 2 વાગ્યા સુધી ઉજાગરો કરે પછી ભાડું તો હલાવવું પડે જ હા ને. બધા અમે ચો ઠીકરા હાલતા હતા ધલાજી અત્યારે હું દોહમો હેડ્યો છું ને તમે દોઢું ના બોલો હવે દોઢું નહીં બોલતા જે છે હાસે હાજુ કહો છો આ શું કહો તો પછી કોક દાડો દેવામાં બેઠા હોય ને ઈ દાડો પછી આ પૈસાની યાદ આવશે પાછી બીજું કોઈ નહીં તમને ખાલી દુઃખ આપવા દો એકદમ નું દુઃખ જ નથી કાઢવું તમારે પણ કે અમારે દુઃખ આવશે જ નહીં ને. શું કામ વેજી લાવો છો દુઃખ એ દુઃખ તો- તો તમારે આવશે એ ની વેટાવો ને દેવામાં પછી ખબર પડશે અને પછી આ ભુવાજી યાદ આવે ઓજી યાદ નહીં આવે ને કોક દાડો તમને મારો સવાલ યાદ આવશે કે હવે જરમના પૈસા લેવો ને તો મારો ભગવાન કોક દાડો કુરીના ઘઉં ભલ્યા હે હવે સો ભરી લેતો હડો તમે બોલશો ને વધનું અને રકીડા તને કહું છું તે ખાલી મોઢા માજીને 1000 રૂપિયા વધારે કીધા હોત ને તો 1000 રૂપિયા હું વધારે આલોત અને ગાડી તો મારે થઈ ગઈ છે પણ આવરી ધરમના પૈસાની પોખો છે ને કોક દાડો કપાઈને પડતી થાય ઓર રાખજો હવે ધલાજી મારી વાત ઓભળો તમને ચોખ્ખું કહું કે ઓય રાતે ગાડીઓ કરવા તમે આવો ને રૂપિયાની 4 હથેલીઓ કરો છો કોઈ ના આવે ગાડી વાળો અને હવે કહો તો કે 1000 રૂપિયા વધારે આલ્યો એટલે વન તો મેં તો મફત કીધું તું અરે 5000 ભાડું થાય અમદાવાદ નું લ્યો હાલ આવે હડો હા તે હેડો લ્યો હો હેડો 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 ગાડી કરીને નહીં આયા તમે એ તો કરીને જ આવ્યો છું કીધા તો પછી ઈ લઈ દો ઈ 2000 માં આવશે તો હવે હા એ તો આવશે અમારે 1500 માં જો હવે અલા હરીબા ફોન તો કરો અલ્યા ભાઈ ફોન તો મેં હવેળો કર્યો તો અને એને એમ કીધું હતું કે વાર થાય અમાર પણ બહુ વાર કર્યા જો એને વાર તો કરી અને હરીબા તમને ખોટું ના લાગે ને હા. તો મારે તમને એક વાત કરવી છે શું કે આ જે બાધા તમે આખો દાડે લંબાવો ને ના હોય તો ભાઈ એનો ઓર પાડી દો તમે અલ્યા ભાઈ ખેગારજી બાધા હું નહીં લંબાવતો તો બાધા ભુવોજી લંબાવી છે અમારે કોઈ 10 દાડા 1500 2000 2500 આવા પૈસા કરવાનો શોખ નહીં થતો પણ ભલા આદમી તમે ભુવાજીની વાત કરો અરે વાત હવે તમે શું કેવું ખેગારજી વાત હું કરવા દઉં એટલે એના શું કહે ખબર છે હા. હેડો ભાઈ મહિનાની બાધા હેડો ભાઈ 2 મહિનાની બાધા એટલે હવે એની ઉપર વર્થીને આપણે બોલાય ના કોઈ બાધા રાખવી પડે પછી હરીબા બોલાય તો ના પણ એક વાત કહું તમને હા આ ઘણું ના સારું વાત સાચી ચમ કે ભુવાના મને પૂરેપૂરા અનુભવ છે ભાઈ હા કે જો અમો ઘણા ઉતરશે ને તો ફૂંચી ખવાય ના રે અમો વાત સાચી ભાઈ ઘર ધોવાઈ જાય છે અમો તો હા અને આ તો કાઠું થઈને કહી જવું છે મારે ના કહી દેવાનું જે હોય ને કહી દેવાનું હરીપા તમને કહું ખેગાજી આ દૂધની થેલી સુધી હું ઉધાર લાવ્યો છું એ તો હરીપા અમે જોવો કે નહીં જોતા એક પૈ નહીં ઘરમાં મારે હાલમાં કાઠું પડે ભાઈ બહુ કાઠું પડે હું કહું હરીપા ખબર હે હા કે ભોજ આવે એટલે મને બૂમ પાડો ચમ હું ઘડીક વાર ઊંઘવા જાઉં ભાઈ ઊંઘવું છે એમ હા 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 તો જો તમે ત્યાં હું બોલાયો ભૂલતા નહીં હો સારું સારું અને હું કહું હરીપા હા કે પાટલી બધું તૈયાર કરી મેલજો તમે અરે એ તો બધું કમ્પ્લીટ કરી મેલ્યું છે મેં હા એટલે વાર ના લાગે હો ના ના એ તો બધું રેડી છે ખરેખર ફૂમતા કાકા તમે ઉભી વાત એવી રેગડી કરીને તે મજા આવી ગઈ ટાઈમ એવો જો ને એટલે ભાઈ આમાં શું છે ખબર છે કે ધણીના ઘેર આપણે પોકવા થાય ને પોકવા એટલે એને લાગવું જોઈએ કે ભાઈ ભુવાજી આયા એમ રકડા હજુ રેગડીમ તો વાન તૈયાર કરવાના છે રમણમાં ઓર્ડર આવે કે હા ઈ વાત આ બુઆજી વાહ. આવો 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 મહેમાન પછાજી હા તમે તો હું ઊંઘું ઘડી વાર હો. હા વાંધો નહીં હરીભાઈ તૈયાર છે ને બધું આવ તૈયાર છે હેડો બાબડો તમે બે હું આવું બાજુ બોલી હા જલ્દી આવજો એ ખેગાજી ઓ ખેગાજી લે ભલા આદમી તરત ઊંઘી ગયા છો તમે એટલે આયો આયો ઓ લ્યો ઓ ગાડી હેડી ગાડી અવાજ ના ઉભળ્યો તમે લે હરીભાઈ હા ઊંઘ સડી ગઈ હતી હો આ હેડો હોય
આયા ભુવાજી ઓય એકવી દાડા કીધા હતી તો હવે ખબર પડશે. હવે એનો તો કોઈ વાંધો નથી બરાબર છે પણ જે પેલા ભુવાજી બેઠા હતા ને દોઢાઈમાં બહુ બોલતા હતી યાર. ઈ રહ્યા, હવે તમને ચોખ્ખી વાત કહું, હે ચોકથી જ મિલી ના હતા. હા મને એમ તો હતી કે આરા નક્કી તો થી ના હા, પણ આપણે જો પાછા પડ્યા એમ હતા. હા ભુવાજી ઓય, હા ભુવાજી હા ભુવાજી કીધું આ કોરોનાના સમયમાં જેને હાથ જોડ્યા એને જ કોરોના થયો, બાકી જેને રોમ રોમ કર્યા એને તો પાછો નહીં થયો હો. હા, ઈ વાત સાચી. એટલે સમયનું બહુ વર રાખ્યું છે. હાસુ હા, હાચું હાચું, ચોથી થાય. ખેગારજી, બોલો બોલો ભુવાજી. તમારી વાત 100% સાચી, પણ અમારા ફૂમતારજી રેગડી ગાય ખબર પડી ને તમને? સમજો ભાઈ. હા, હવે એ વાત આપણે દવા દ્યો. અને હરીભાઈ, હા તમને 11 દાડા હું કહીને જોત, બરોબર? ઓય હવે 11 દાડા તમે કેવું રીકો હાડો? 11 દાડમ તો વળી હતું એવું ને એવું. એની ફરક પડ્યો છે કે નથી પડ્યો એમ કહું છું. ફરક તો પણ આપણો ફૂમતાળજી જે હતું એ એમને એમ છે, અને તમે જે ધીજ આલી ને ધીજ પડી નહીં કોઈ. ના ભણે હરીભાઈ એવું. ચોથી પડે જો ભુવાજી મારી વાત સાંભળો તમે, હરીભાઈ ને કઈ કે ચમ કે મારી વાત સાંભળો તમે, ઈવન લગીને ફરક પડ્યો નહીં, હમ દુઃખ વધ્યું છે. એવું છે હરીભાઈ? હા. તો પછી મને ફોન ના કરાય તમારે? ફોન તો મેં કર્યો તો પણ તમારો મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો. હવે એ તો રાતે ધૂમો થાય એટલે દાડે ઊંઝ્યા હોય ત્યાંમાં. હા તો પછી એનું કારણ મને ચડી ગયું ભાઈ કે મને નજરો નજર દેખાય છે કે તમે એની ભાઈ ના પીવાની જગ્યાએ જા એ પાણીનો ઘૂંટડો મારીને આયા છો. હાચું હાચું, વાત એટલે પડી હરીભાઈ. ચોકન પણ પાણી પીધું મેં ના પીવાની જગ્યાએ. હે! હા અલ્યા તમે અરબાજીના ઘેર જઈને પાણી પીયા. અરબાજી ઘેર મેં જો પાણી પીધું છે. હરીભાઈ, હમણાં મારી ધીત પડે ના નહીં એવું બને જ નહીં કોઈ દાડો. આમ જો હજુ હાલે તમે જૂઠું બોલશો તો તમારે વેરાઈ જાય કશું હાથમાં નહીં આવે. હા પણ જે સહી હાસુ કહું છું હું તો અરબાજી મોટા ભાઈને અહીં ગયો તો. હાય, અરે. તમે બોલો તાણી. એ જો ભૂવા દે લે વિક્રમજી આ પાડી. અરે ખેગારજી, બધી વાત સાચી કે વિવમ જાતા, બરોબર? હવે એના હગા ભાઈના ઘેર અવસર હોય એટલે ભાઈ તોય માટલાનું કે ગમે તે ઘડાનું પાણી તો મેં ભેગું આવે કે ના આવે, ચાય સેવેટ આવે કે ના આવે ઘરની? જોઈ દે તાણી આવે આવે. તમે શું કહી જો તમે કે ઘેર તમે પગ ના મિલતા? જો ભુવાજી એ હરીભાઈ ની ભૂલ થઈ ગઈ, હવે રસ્તો કાઢો તમે ગમે તે. રેસ્ટો હવે કાઢો જ. રસ્તો તો કાઢશે જ. તમે અને બીજી વાત હા કે તમે પહેલી વાત તો એ કે અમાર બે ઉપર તમે ઈશ્વર નથી કરતા એ અમને દેખાય. લ્યો અરે વિશ્વાસ આવતો તમને ઓળખાણ શું કરવા બોલાવો તે કહેજો મન. વાત તમારી સાચી છે પણ અમને એવું દેખાય ને તમ પૈસા ના ના એવું કોઈ નહીં. તો હરીભાઈ, હાથ દાડા સુધી મારે કેટલી બાધા હશે ખબર? હા 200 થી 300 બાધા હશે. ઓહો આખી આખી નાઈટ તો બાધા એમાં હા કોઈ દાડો એવું નહીં બન્યું કે કોમ ના થયું હોય એમ. હા આ તમાર ઘેર જ લોસે પડ્યું બધું. આ તો નહીં જૂત નહીં જીશું કોકો. હવે જે ભાઈ કેવું પડે આપણે. જો મારી વાત જોખલો હા આ બાધાનું તો તમને હું કહું હા. કે આ બાધાનું જો અમે જો આ બાધાએ એક જગ્યાએ ગયા હતા ને આ મને જોડો જો પછાડી હા પેલી ફેર અમે આવ્યા હતા તો નતો બરાબર છે પણ આ જોડો જો ને અમે એક જગ્યાએ બાધામાં ગયા હતા બરાબર છે એ ધણી છેલ્લી હે હતો હા છેલ્લી હે હા બરાબર છે પછી પછાડીએ બાધા આલી અને ધણી હાજો થઈ ગયો અને રાજી થઈને આ દોરો કરી આલ્યો બરાબર છે અને એના પાડોશીએ રાજી થઈને મને દોરો કરી આલ્યો ઓહો અને તારી બધા ડોક્ટરો છૂટી પડ્યા હતા. આ બધા ડોક્ટરો જબર કોઈ રિપોર્ટ જ નતો આવતો. સરકારી દવાખાના વાળા ઉઠી છૂટી પડે આ તો અને દઈને ખાલી મેં હાથ મિલ્યો ને હરીભાઈ, હા તરત તમે જો તો ઘોડા જેવો. કોઈ તો પૈસાજી આપણે તો 100 મહિનેથી બાધા સારું છે તો હજી કોઈ જાજો ફરક પડ્યો નહીં. હરીભાઈ, હવે તમે વચનમાં રહેતા નહીં તો ચોથી ફરક પડે. બચ્ચાનો પણ હવે હું જોઈ ભાઈના ઘેર જો છું હું તો બીજા ના અહીંયા જો છું કે અરે લાડવા તો તમે ખાઈ આયા કે ના ખાઈ આયા મોનથાળ લગનનો? પણ ઈ ધણીનો અવસર નતો એમ કહું છું હું. અરે પણ એ
હવે એનો ભાઈ જેમ પાડોમાં રહે છે તો એની ચાતો આવી છે કે નહીં આવી હોય? હે ના એવું કોઈ ના હોય, આવશે એટલે ઘર ધણીને આવીએ જ હોય બધું. તમારા ખતરો કઢવો છે. એ ના જો ભુવાજી ભૂલ થઈ ગઈ હરીભાઈની ભાઈ, અહીંયા. ભૂલ થઈ ગઈ હરીભાઈ, ભૂલ થઈ ગઈ આપણી. હા ભૂલ થઈ ઓ ગયા. હરીભાઈ એ અમને- શરમ આવતી નહીં. હા 501 રૂપિયા પહેલા દંડ મેલો હોય કોણ? ઓહ. હા નકે તમે છે ની હાલ રોડવે થી ની પણ હોકર થી બંધાયેલા છો અને દસી થાય થઈને મરી જાઓ લ્યા. હા. બધું હોય હારું હું લાવું પૈસા હેડો. કાઠું કોમ છે ભાઈ, કાઠું કોમ છે. આ ભુવાજી ગમે એવું કાઢવું હોય તો ઓળ પાડી આલો તમે. ના ના વળ તો પડી જાય, ચિંતા કરશો ને. કાઠાનું આછે કરીને તમે માન્યું છે ભાઈ. ખેગારજી હરીબા એ આવજો. એ આવું. વાપરી ભાઈ હા ભુવાજી. શાનું કાકા ના પાડજો હાલ. એ હારું હો. હા ખેગારજી હા હું તો બોલો હરીબા. હું શું કહેતો તો હા તમારા જોડે થોડા પૈસા પડ્યા તો ઉછીને આલો ને મન. પૈસા ઓવે કેટલા જોવે? 4-5 હજાર આલો ને. મારા જોડે છે ને હાલ હમુરદા રૂપિયો નહીં. તો કશો વાતો નહીં હરીભાઈ. અને હાલ આ ભુવાજી 500 રૂપિયા પાછા પાઠમાં મેળવાનું કીધા. ના લો ભાઈ, ગમે તે કરતા આપણે દુઃખ મટે ને હા હા એ જોવા, બીજું શું જોવા કહો. મહિના માલ દે હો તમને. એ તો કશો વાતો નહીં. હેડો. આ 500 રૂપિયા. એ આકાશવાણી, આ ધણીએ જે ભૂલ કરી હતી એનો દંડ મેલ દીધો બરોબર પાઠમાં. અને જો તને મંજૂર હોય તો તું પડતું હેણા. છે વેણ હરીભાઈ, છે જોયું? ઓવે. હવે આ જો હરીભાઈ, આ ધીજ નહીં પડી ને એનું કારણ હાર્યું. તમે શું? આ ભૂલ કરી ઓવે. બરોબર. અને હવે હું તમને પાછા 11 દાડા કહું છું અને આપણે ધીધીની ઈ જો ભુવાજી મારી વાત સાંભળો તમે. આ 10 દાડા અને 11 દાડા તમે હવે મેલ દો. જે દુઃખ હોય સુખે સુખું કહી દો. ધણે એકે પગે ઉભો હોય. તમે દુઃખ કાઢ્યા લો. હા બાય એટલે ને ઓમની ના આવતી આટલે ભુવાજી બેઠા છે ખબર પડે છે. હા બાય ડોળા કાઢશો ને બાબા કણ બાય ઓ અમારા આગળ ડોળા કાઢે કશું નહીં વળે. ઓમે બાય ઉભી રહે ગણ. ફૂમતા કાકા હે, કોણ છે ખબર પડી? હવે કાવતરા વાળો કાવતરા માણસ. હરીભાઈ, હા તમને સોખું કહું હવે હા કે જે હળબાજીની વાત કરી ને હા એમાં કોઈ ઝાઝી વાત નહીં હા અને એમાં આટલું બધું દુઃખ ના આવે હા બરોબર. હા પણ એ મેં રાતે વિચાર કર્યો બરોબર. કાલ રાતે ઊંઝ્યો તો વિચાર કર્યો કે હે આકાશવાણી, આ હરીભાઈને એવું તો શું દુઃખ છે કે આ પશાના હાથમાં આવતું નહીં હા બરોબર. એમ વિચારતો તો નોશ મેકાઈજી હા અને રાતે આકાશવાણી સપનામાં હા આવી કે પશા તું જો હરિયાના ઘેર ધોય છે એ તું ગમે એટલી કલમો નાશે ગમે એટલા દોણા નાશે નહીં કશું નહીં વળે. એ લ્યા કાવતરું છે. કાવતરું? હા હા બાય ઓહો આ બાયનું તો મારું બધું ખરેખર આખું ભરાઈ ગયું છે. કેટલી આવી હતી ઘૂમતા કાકા કાવતરામ 1-2 ના હોય આખું ટોળું છે જો આ લઈને આવી તાણે. આ બોલે જાય છે બસ એ ઉભી રહેજે તને તારો ન્યાય મળી જાય. ભુવાજી આ ધણી બાપડો રેટલી થઈ ગયો ગાય થઈ ગયો તને તારો ન્યાય મળી જશે. હું એમ કહું છું ભુવાજી, તમે આગળ એમ કીધું હતું કે દેવ દુઃખ છે બરાબર, અને હવે તમે કાવેતરું કહો છો. હા ભુવાજી. અરે ભાઈ કાવતરું છે. તમે તાર જો તમને મનનતા ના થતી હોય હા તો તમે તાર ગમે એટલા ભૂવા લાવો અને આ કાવતરાની વાત ખોટી આવે ને તો પછી આ પછા ભૂવાને આમ ધૂણું ન કમું. આ તો ભાઈ આપણે કાવેતરું વાળું છે. હા, ખર્ચો બસ. થા કોયડો. ખર્ચો તો જો હા હવે આ તો તમે સંબંધી જેવા છો હા એટલે હું તમારે 30-35 હજારમાં પટાઈ દે બરોબર. બાકી અમે કાવતરા વાળવા હતા ફૂમતા કાકા કેટલા લ્યા હતા આપણે? હે હા કાવતરે વાળવાને અમે છે ને વધારે 40,000 ની આસુ અમે વાળતા જ નથી. તમને કહું હવે ભુવાજી 51,000 61,000 હા તો 40,000 હા આપણો મારી વાત, કાવેતરું આપણે વાળવું છે પણ હવે હાલ નહીં, મહિના પછી
અને મારી વાત આપણો એવું નહીં હા. કે કાવતરું વાળીને છૂટા એવું નહીં હા હું કાવતરું વાળીને અહીંથી હેડું અને તમે તાર 1000 ભુવા વાકણ પાટ ઢાળજો અને કોઈ ભુવા એમ કે આ ઘેર દેવ દુઃખ છે કે પછી કાવતરું છે હા. તો તમે તાર મને ઘેર આવીને 2 થાપો મેલજો ભાઈ ઓડો આટલી ગેરંટી કોઈ આલે હા પચી આવી છે હવે પચી આવી છે એમ ને હા તો આપણો મહિનાની બાધા તમે તાર આલો એટલી ગણા હું પૈસાની વ્યવસ્થા કરી નાખ્યો. હવે એમ ગમે એટલો આમ હવે. પડશો તો કોઈ ફેર નહીં પડે જો. હવે આ પૈસો તો અમે મારી વાત વાપરજો અમારા અમે ભોજગીરી ના બચતી નકા છોકલું રહ્યું ને આ છોકલામાં ટોટલી કાપી લઈ જાય પડી હા એટલે ખબર નથી મારી હજુ આ ડોહે જેમ તેમ નહીં બોલતા પાછા હા ઓયના જોડે મોગી ખતરનાક છે ઈ તો દેખાય છે ભાઈ. હવે જો હરીભાઈ હા કે તમારે જાણે પણ પૈસાનો વળ થાય ને હા. તો તમે તારા આગલા દાડા મને ધોણ કરી દેજો બરોબર એટલે બધી વસ્તુ લાવતે ફાવે આ એ તો વાતો નહીં વાપરો મારી વાત. મારે જેવી પૈસાની સગવડ થાય હું તમને ફોન કરી દેયો. પણ એક વાત યાદ રાખજો હા. કે આ વસ્તુ ઝાઝો ટાઈમ ના રાખતા એમ ના ના અમે હવે નહીં રાખવી જાજુ. હા પછી જો વહેલા સગવડ કરશો ની એટલા વહેલા છૂટશો નકલા મગજ મારા મરી જાઓ તમે હરીભાઈ તમારી વાત કરો શેમ હા. ભુવાજી? કંઠેર નો દાડો છે હરીભાઈ હા ના ભુવાજી આપણો આનો પાર મેળવાનો હવે. હા લ્યો હાડો તાણ હવે અમે જઈએ બરોબર કારણ કે હાલ હવે કાવતરું જેટલી ગળા વાળા ના ઓહો. એટલી ગળા કશું વળ પડે એવો નહીં લ્યો આ 1000 રૂપિયા તમારા આ ભાડું ગાડીનું અને આ પેરમણી. ના 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 હા પૈસા કોઈ નથી આવા હવે ફૂમતા કાકા રાખો ને હવે આ તો 500 ઓછા પડે લ્યો તમારે તો તાણી અડધું ભુવા જેટલું કામ કરો છો અને આ 500 રૂપિયા રાખો આ પાટના છે ને આ ગમે તે હારા કામમાં વાપરી દેવાના હા જો આ બધું તમારા જખે બાપડે નાલવું પડે છે થોડા જીવ બાળો કે જો અહીંથી જો હવે ને કમા તો નહીં લેવા કોઈ અને તાણી અરે ભાઈ હા હવે કશું ચિંતા કરશો નહીં હો હારું શું કીધું હારું. લેવાડો પાઠ હવે તમે તાર લઈ લો હો. આવજો ભુવાજી. એ આ લે રકડા એ મોડું થઈ ગયું આવજો હો. એ આવજો ભાઈ આવજો. એ આ. રકીડા લે આ પકડ 1000 રૂપિયા તારા 3200 રૂપિયા થયા હા હા બરોબર. હો અને ફૂમતા કાકા હે પેલા જે પાઠમાં 500 રૂપિયા મેલાયા હતા ને હવે. એ તમે રાખજો હવે હો ત્યાં તમારી ખબર પડી ગઈ ને હા મેં કીધું આ પૈસા છે કીધું મને ચાલે હવે રકીડા તીર તો જબર મારી ના તો મેળ આવે તો હવે કાવતરું કાઢીને આયા છો એવું એમ? હા અને પેલી માતા કેવી દેખાતી હતી એ તો ફૂમતા કાકા કેવું પડે બધું એ હવે 40,000 રૂપિયા કીધા છે હમ. 30-35 ઉજી કીધું લે આવ્યો તો મોની તો હવે ફૂમતા કાકા વાપરો મારી વાત. હા. તે પોતરી આવે ને તો 5000 આલવા પડશે ઈ દાડે. હા તે 5000 મળશે હા અને એ ડાયરેક્ટ મારે ભાવ વધારવો પડશે પાછો. હવે ફૂમતા કાકા તમને ચિયા દાડ હું એવું રાખું છું અલ્યા ભાઈ એટલી કેવું કરું છું તાણે જોને કે ઓરિજિનલ ભૂવો એમ પણ ફૂમતા કાકા હે પેલા લાલ પાઘડી વાળા હતા ને હવે એ મને થોડા ઊંચારી કરતા હોય ને એવું લાગ્યું હે ઊંચારી કરતા હોય ને એવું લાગ્યું એવું એમ હોય એના એ સવાલો એવા કરતા હતા હા બરાબર એટલે એને મારે છે ને કે આવું તું પણ મેં કીધું હવે ભાઈ આપણે ઓળખાણ છે નહીં જાજી બરાબર છે એટલે શું કરે પછી આપણે બોલવું પડે ના ના અમુક પોઈન્ટ તો કહી દેવાનો ઈયન એટલે બોલી ના કોઈ દાડો એટલે ફૂમતા કાકા હે આ કોણ છે દારૂડિયો જોજો? જો પણ અડધી રાતે પી પીને રખડ્યા તો હશે એ ફૂમતા કાકા અલ્યા હોક એ આઈ હે ઓમ હે પેલી મગર બસ બસ આઈ જા ભાઉ એ પકડ એ એ ચાલ્યા ભાઈ હું છે બસ અવાજ નહીં અમે શું કર્યું બધો ફૂમતા કાકા ના પાડતો તમને બંધ અવાજ નકર ઉલાડી મેલ્યો દાગીના કાઢ ફટાફટ
એ કાઢ લે. અલ્યા દાદીને બૈરે પેલી બંદરમાં ભૂવા. એ ભાઈ ભૂવો જુઓ કાઠું પડશે. અરે તું ભૂવો હોય કે ગમે તે હોય અમને બીક નહીં લાગતી. એ કાઢો કાઢો. પેલી ઘડિયાળ કાઢ. જલ્દી ફટાફટ ટાઈમ લઈને હાથ ઉડાડી મેલ્યો હમણે. જલ્દી લાય. લાય. લકી કાઢ. લકી કાઢ. બાકી નહીં ને આટલે એવી. કાઢ. રવા દે કે લે ભાઈ. હા પણ કાઢો લે નહીં ને આટલે. ઓ ગુડ. જલ્દી કાઢ. આ ચેન કાઢ. રવા દે કે પણ તને તું મળશે કે આ. એના માતા નથી પૈસા એ ભાઈ વાપડો મારશો ની વસ્તુ તમે તાર જોતું એ લઈ બંધ. હા હા લઈ રહ્યો આ વાત તમે ને તો રાખ. હાથ ના ઉપાડો. એ ડોહા ભાઈ. આ આયો ઓ ના હાલ સુને કમણા હાલ તને તમને ઉપર પોકાડી દે હમણે. લે વાપડો ઉંમર લાયક છે તમે મારશો ને તમે તાર વસ્તુ રખડે બંધ કરી નાખે હમણે. એ પૈસા કાઢ. તે કશું નહીં પાક પાકીટ લાય નહીં પાકીટ કાઢ તું. નહીં પાકીટ લે જોઈ લો ચેક કર લે. એમ તો પછી તીએ પહેર્યું છે કઢાઈ લે અમી આ પકડ દે. કાકા શાંતિ રાખ. પણ હવે ભાઈ મગજ એ, મને હાથ ના અડાડ. વસ્તુ તો આલી દીધું ને ભાઈ. હેડો ઉપડો જલ્દી. ઉપડો. ઉપડો. લૂટી ગયા રખડે દવા દેજો ફટાફટ. હવે લૂંટાઈ ગયા તો બરોબર છે હમણાં જીવ ખોઈ રહ્યો ફૂમતા આકા અને નેકળવાન કરો ને કે વાયકણ હમણાં ગાડી એ ખોઈ રહ્યા રકેડા હા કે હવે આપણા હંગાત જે આ બનાવ બન્યો ને મોટા કાકા ગામમાં કોઈને કહેવાનું નહીં મારી વાત સાંભળો. શું તમે યાટી જોશો હવે એવું તો થાય આપણે જોડે બચી ગયા ને એ જ મહત્વનું. શું કેવું રકેડા વાત સાચી. ભલે વસ્તુ તો શોખ લઈ જાય રહ્યા કોઈને વાત નહીં કરવાની નકમાઠિયા ગામમાં વાતો કરશી કે જો ભૂવાપણી કરવા ગયા તા રાતે લૂંટાઈને આયા અને વભાડ તારે મોબાઈલ ને ઘડિયાળ લઈ ગયા છે ને એ ચિંતા ના કર એના પૈસા જ હું હાલ દે. હવે પછા વભળો મારી વાત કે પહેલા તો પેલા જલાજીએ શું સવાલ કર્યો હતો ને એરો યાદ કરો. ઓજી યાદ નહીં આવે ને કોક દાડો તમને મારો સવાલ યાદ આવશે કે હવે જરમના પૈસા લેવો ને તો મારો ભગવાન કોક દાડો કુરીના ઘઉં બદલ્યા હે. હવે એ તો બળતા બોલ્યો તોય બળતા નહીં બોલ્યા એ સાચું બોલ્યા છે. અને વભળો મારી વાત અરે અરમના પૈસા હતા અરમની જગ્યાએ જ જા. આરામ ના કશું ના કહેવાય ભાઈ રાતે ઉજાગરા કરો છો કોઈ નહીં મફત ના લેતા. હવે તમે ઉજાગરાની વાત કરો છો આપણે ઓ છેલ્લા ઘેર જાગ ના જ્યાં એ પેલા હરીજી નો બધું એરા હરીજી પેલા બાજુવાળાના ઘેરથી ઉશીના પૈસા લાવીને આપણે ના લ્યા છે. એ તો પણ હાલી ટાઈમ પછી ના હોય તો ટાઈમ પછી તે ફૂમતા આખા બારે બાર ગયા. અને વફળો મારી વાત હવે પછી મને તમે ભરતીનું કહેવા ના આવતા. હા હવે ફૂમતા કાકા હે હું તમને એક વાત કહું કે રકેડાની વાત હાવ નાખી દીધા જેવી નહીં. કેમ જો મારે જે દોરો હતો 2.5 તોલાનો બરોબર હવે. અને તમારે જે દોરો હતો 1.5 તોલાનો ઓવે બરોબર. આર્યો આપણે પૈસા લઈ લઈને જ બનાવ્યો તો કોઈ આપણે કમાણીના દોરા નતા ના ના હાચી વાત છે તો આપણે એ દોરા બેન આવી ગયા જા. મોબાઈલ જો જા બરોબર ઘડિયાળ થઈ હવે. અને આ લક્કી તો નીકળી નહીં એનથી હવે. અને તોય હું તો કહું એટલું વસ્તુ લીધે એને આપણને દવા દીધા નહીં હવે. એ સારું કહેવાય. ના હાચી વાત છે અને ફૂમતા આખા ગમે તે જગ્યાએ તમે જો ને આવરેજ ઉતરી ના પડો મન ના કહેતા કહેતા તો તમે નીકળી ગયા. અલ્યા ભાઈ હવે એ તો હવે જે લખાયેલું હતું એનું જ. લખાયેલું નહીં હે. અમુક તો તમારે બુદ્ધિ જ નહીં કે રાતના ગમે તે સમયે નીકળો નહીં 12 વાગ્યા પછી ગમે તે તમે અજાણો રસ્તો હોય નહીં હે. તો એ જગ્યા ઉપર ગમે એવો માણસ ઊંઝો હોય કે પછી જોડે કોઈ વાંચ્યું છે એવું નાટક કરીને બેઠો હોય કે પછી આવો કોઈ દારૂડિયો હોય કે પછી કોઈ ઘરડો માણસ હોય કે નાનું છોકરું હોય કોઈ દાડો કદી ના ઉભું રહેવું ફૂમતા કાકા. ના હાચી વાત હાચી વાત છે. દાડા તમે ઉભા રહો ચાલે પહોંચી વળાય હવે રાતે લ્યો હવે આપણે કણકને હવે કોઈને ઓળખતા નતા પારખતા નતા શું કરવાનું. હાચી વાત છે અને પછી તમને હું કહું ખબર હે? કે હવે થાય તો હમીરીત ભૂવાપણી કરો ને મહેરબાની કરીને આવરીત પૈસા લેવો નહીં ભાઈ. કોકનું થાય તો કોકનું દુઃખ મટાડો. હવે રકડા વાત તારી કેવી સાચી ફૂમતા કાકા વાપડો
કે હવે આપણે ગમે એ જોવા દઈએ ને હવે તો ખાલી 100 થી 150 રૂપિયા નિવેદના જ લેવાના. હા 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 એ બરોબર છે તા. અને આ તમાર બેન વાડે ચડી અને પેલા જલાજી ને એ 4000 રૂપિયા મને વર્ધી ના હાલતા હતા અને એ દવાખાનાની વર્ધી હતી ફૂમતા કા હા, મફત જવું પડે હવે એ જગ્યાએ મને 4000 હાલતા હતા, તોય હું ના ગયો બોલો. હા હાચી વાત. હવે હાર્યા કે તમારા વાદે ચડી તમે લાલચમાં તો હતા જ પછી જાવ તું હવે તાણી. હવે લે કને ચડાયા લાલચમાં તમે બે આયેલી હવે રકડા એ તો આ બનાવ બન્યો ને એટલે અમને ફોન થઈ હવે ને તમે અમારા હંગાથ જ હતા. અંજાણી અને લે હેડજે હવે મેલી જાય છે ઘરુંથી. હવે હેડ ચમ લે આ તો કોઈ નક્કી ના કહેવાય. હવે ચિયોક વળી પાછા આવે તો હા. લૂંટેરા. અંજાણી પછી હવે જે લૂંટાવાનું તું લૂંટાઈ ગયું, હવે શું તમને લૂંટશે હોય? એટલે અમુક ડાડે ઠરતા હોય ને તો આ સાફી મેલી એમ નહીં. હવે ના જો હળો 2 દાડા અમે આ ગણ બોધવા થાય તો આટલો દોરો આટલો લપડાઈને ફરતા હતા. હવે અહીંયા કરશો? આયો નહીં આવે હેડો. હા મારું 500 પાટણ હા